ચેપ્ટર નંબર 5 સરફેસ કેમિસ્ટ્રી એનું આજે આપણે નીટ સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. આજે આપણે ડિસ્કસ કરીશું એડઝોર્પ્શન રિલેટેડ બધા ટોપિક્સ નીટના. ઓકે, એડઝોર્પ્શનને ગુજરાતીમાં અધિશોષણ પણ કહેવાય છે. એટલે આજે આપણે અધિશોષણ રિલેટેડ બધા ટોપિક કવર કરવા જઈ રહ્યા છે જે તમે રેગ્યુલર બોર્ડમાં નહીં ભણ્યા હોય. ઓકે, તો એનો આજનો આપણો પહેલો ટોપિક છે કમ્પીટિંગ એડઝોર્પ્શન. કમ્પીટિંગ એડઝોર્પ્શન. ઓકે, ગુજરાતીમાં કહેવાય કે કમ્પીટિંગ અધિશોષણ અથવા પ્રતિસ્પર્ધી અધિશોષણ, સ્પર્ધાત્મક અધિશોષણ. ઓકે, તો સ્પર્ધાત્મક અધિશોષણ કે કમ્પીટિંગ એડઝોર્પ્શન કોને કહેવાય? ઓકે, તો આપણી પાસે એક કરતાં વધારે એડઝોર્બન્ટ હોય, એક કરતાં વધારે એડઝોર્બેટ હોય, મોર દેન વન એડઝોર્બેટ પ્રેઝન્ટ હોય. ઓકે, અને આપણી પાસે એક એડઝોર્બન્ટ હોય, તો એડઝોર્બેટ એક કરતાં વધારે છે અને એડઝોર્બન્ટ એક જ છે. ઓકે, તો એડઝોર્બન્ટ એટલે અધિશોષક અને એડઝોર્બેટ એટલે અધિશોષિત. તો આપણી પાસે અધિશોષક એક છે અને અધિશોષિત એક કરતાં વધારે છે. તો એ કેસમાં થાય છે, તો એ કેસની અંદર એ એડઝોર્બન્ટની સરફેસ પર બાઇન્ડ થાય જે સ્ટ્રોંગ હોય, મતલબ કે જે વધારે સ્ટ્રોંગલી એડઝોર્બેબલ હોય, સ્ટ્રોંગલી એડઝોર્બ કરી શકે એવો હોય, એડઝોર્બેલ. એનો મતલબ કે જે સ્ટ્રોંગલી એડઝોર્બ કરી શકતો હોય એ એડઝોર્બ થાય. અથવા બીજી રીતે એને કહીએ કે આપણી પાસે સ્ટ્રોંગ એડઝોર્બન્ટ હોય એ વીક એડઝોર્બન્ટને ડિસ્પ્લેસ કરી શકે, ભલે એની અમાઉન્ટ ગમે તે હોય. તો એ અમાઉન્ટ પર મેટર નથી કરતું કે કોની અમાઉન્ટ વધારે છે, તો ઇટ ઇઝ ઇરિસ્પેક્ટિવ ઓફ અમાઉન્ટ. ઓકે, એક એક્ઝામ્પલથી સમજીએ વધારે આઈડિયા આવે. તો માની લો આ એક કન્ટેનર છે, આ કન્ટેનરમાં કોઈ બે ગેસ ફિલઅપ કરેલા છે. આ એક ગેસ છે અને આપણે ગેસ નંબર 1 કહી દઈએ, અને આ બીજો ગેસ છે જેને આપણે ગેસ નંબર 2 કહી દઈએ. અને અહીંયા આપણી પાસે છે એડઝોર્બન્ટ. આ છે એડઝોર્બન્ટ, અધિશોષક એડઝોર્બન્ટ છે. ઓકે, હવે અહીંયા આપણી પાસે બે પોસિબિલિટી છે કે ગેસ 1 એડઝોર્બ થશે, ગેસ 2 એડઝોર્બ થશે, અને કયો ગેસ ઇઝીલી એડઝોર્બ થશે. તો આપણી પાસે એક કરતાં વધારે એડઝોર્બેટ પ્રેઝન્ટ છે અને એડઝોર્બન્ટ એક જ છે. તો એ કેસમાં જે સ્ટ્રોંગલી એડઝોર્બ થઈ શકતો હોય, જે ઇઝીલી એડઝોર્બ થઈ શકતો હોય, ભલે ને એની અમાઉન્ટ વધારે હોય, કે ગેસ 1ની અમાઉન્ટ વધારે છે કે ગેસ 2ની અમાઉન્ટ વધારે છે, એ મેટર નથી કરતું. પણ સપોઝ અહીંયા આપણી ગેસ 1 જે છે એ સ્ટ્રોંગલી એડઝોર્બ કરવાની કેપેસિટી ધરાવે છે ગેસ 2 કરતાં. તો અહીંયા એડઝોર્પ્શન કોનું વધારે થશે? તો અહીંયા ગેસ 1નું જે છે એ એડઝોર્પ્શન વધારે થશે. તો અહીંયા આ સરફેસ પર ગેસ 1ના મોલિક્યુલ વધારે એડઝોર્બ થયેલા જોવા મળશે કમ્પેર ટુ ગેસ 2. ગેસ 2 એડઝોર્બ થશે ખરો, પણ એની અમાઉન્ટ એની અમાઉન્ટ પર મેટર નથી કરતું. ભલે ગેસ 2ની અમાઉન્ટ વધારે હોય, પણ એ સ્ટ્રોંગ નથી, એ સ્ટ્રોંગ એડઝોર્બ થાય એવો નથી. તો જે સ્ટ્રોંગ એડઝોર્બ થાય એવો કોણ છે? ગેસ 1. તો ગેસ 1 વધારે એડઝોર્બ થશે. તો આને આ રીતે પણ સમજી શકીએ. માની લો આપણી પાસે ઓલરેડી ગેસ 2ના મોલિક્યુલ એડઝોર્બ થયેલા છે. આ એક બીજું કન્ટેનર લઈએ, બીજા કન્ટેનરની અંદર આપણી પાસે આ એડઝોર્બન્ટ લઈએ. એડઝોર્બન્ટની અંદર ગેસ 2ના મોલિક્યુલ ઓલરેડી એડઝોર્બ થયેલા છે. માની લો ગેસ 2ના મોલિક્યુલ એડઝોર્બ થયેલા છે. હવે એની અંદર તો આ કન્ટેનર છે, આ એડઝોર્બન્ટ છે, આ એડઝોર્બન્ટ છે. એની અંદર ગેસ 2ના મોલિક્યુલ ઓલરેડી એડઝોર્બ થયેલા છે. પણ જો એની અંદર ગેસ 1 એડ કરવામાં આવે, અને આપણને ખબર છે કે ગેસ 1 ગેસ 2 કરતાં વધારે એડઝોર્બ થવાની કેપેસિટી ધરાવે છે, એ સ્ટ્રોંગ એડઝોર્બ થાય એવી કેપેસિટી ધરાવે છે.
તો શું થશે, આ ગેસ 1 ના મોલિક્યુલ વધારે એબ્ઝોર્બ થાય એવા છે, તો ગેસ 1 શું કરશે, ગેસ 2 ને રિપ્લેસ કરશે. તો અહીંયા ગેસ 2 ના મોલિક્યુલ રિમૂવ થશે અને ગેસ 2 ની જગ્યાએ કોણ આવશે, ગેસ 1. તો ગેસ 2 ના મોલિક્યુલ છૂટા પડશે પાછા, એની જગ્યાએ આવી ગયા ગેસ 2 ના મોલિક્યુલ. તો અહીંયા ગેસ 2 ના મોલિક્યુલ બહાર નીકળી ગયા, ગેસ 2 ની જગ્યાએ કોણ આવી ગયું, ગેસ 1 ના મોલિક્યુલ. તો આ શું ઇન્ડિકેટ કરે છે કે ગેસ 2 કરતાં ગેસ 1 ના મોલિક્યુલ સ્ટ્રોંગલી એબ્ઝોર્બ થવાની કેપેસિટી ધરાવે છે. તો ગેસ 1 જે છે એ સ્ટ્રોંગ ઇન નેચર છે, જે એબ્ઝોર્બ થઈ શકે એવું છે. તો આને કહેવાય કમ્પિટિંગ એબ્ઝોર્પ્શન, સ્પર્ધાત્મક અધિશોષણ. તો બે એબ્ઝોર્બેટ હોય તેમની વચ્ચે સ્પર્ધા થાય, કોણ એબ્ઝોર્બ થાય એ ડિપેન્ડ કરે જે સ્ટ્રોંગ હોય એના પર. તો જે સ્ટ્રોંગ છે એ એબ્ઝોર્બ થાય. ઓકે, હવે આપણે જે ગેસ 1 ગેસ 2 ની વાત કરી હતી એ ડે ટુ ડે લાઈફમાં એક્ઝામ્પલમાં જોવા મળે જ છે આપણને. એડઝોબન્ટ ચારકોલ હોય, એડઝોબન્ટ છે ચારકોલ, અને ગેસ જે છે ગેસ 1 હોય Cl2 કે SO2 એ બધા, અને ગેસ 2 જે છે એ O2 ને N2 બધા હોય. તો O2 N2 કરતાં જે Cl2 SO2 છે એની ચારકોલ પર એબ્ઝોર્બ થવાની તાકાત વધારે છે, સ્ટ્રોંગલી એબ્ઝોર્બ થાય છે. તો જો O2 ને N2 પ્રેઝન્ટ હોય અને Cl2 SO2 પ્રેઝન્ટ હોય તો Cl2 SO2 ની એબ્ઝોર્બ થવાની ટેન્ડન્સી વધારે હશે O2 N2 કરતાં ચારકોલની સરફેસ પર. અથવા આપણે એવું પણ કહી શકીએ જો ઓલરેડી અગર O2 N2 પ્રેઝન્ટ હોય એબ્ઝોર્બન્ટની સરફેસ ઉપર, અને અહીંયા આપણે જો એડ કરીએ Cl2 ને SO2 તો Cl2 SO2 કરશે, Cl2 SO2 આ જે એબ્ઝોર્બન્ટની સરફેસ પર જે ગેસ એડ થયેલા છે O2 N2 એને રિમૂવ કરશે અને એની જગ્યાએ આવી જશે Cl2 SO2. તો આ ડે ટુ ડે લાઈફમાં પણ એક્ઝામ્પલ જોવા મળે છે, જેને આપણે કહીએ છીએ કમ્પિટિંગ એબ્ઝોર્પ્શન. તો એને કમ્પિટિંગ એબ્ઝોર્પ્શન કહેવાય. ઓકે, નેક્સ્ટ ટોપિક આપણો છે, આ આજનો ટોપિક નંબર 1 હતો, કમ્પિટિંગ એબ્ઝોર્પ્શન. નેક્સ્ટ ટોપિક જોઈએ આપણે, એબ્ઝોર્પ્શન આઇસોબાર. તો ટોપિક નંબર 2 આજનો, એબ્ઝોર્પ્શન આઇસોબાર. ઓકે, એબ્ઝોર્પ્શન આઇસોબાર ગુજરાતીમાં એને કહીશું સમદાબીય અધિશોષણ. સમદાબીય અધિશોષણ, જે બોર્ડમાં આપણે ભણ્યા નથી. ઓકે, જોઈએ એનો મતલબ શું થાય. તો મોસ્ટલી જે પણ અધિશોષકની સરફેસ પર, એડઝોબન્ટની સરફેસ ઉપર જે પણ એડઝોબેટના મોલિક્યુલ બાઇન્ડ થાય છે, અત્યાર સુધી આપણે આઇસોથર્મ ભણ્યા હતા, સેમ ટેમ્પરેચર પર ભણ્યા હતા, પણ એ એડઝોબન્ટની સરફેસ પર જે એડઝોબેટ એડ થાય છે, જેને આપણે ચલો અને એક્સ કહી દઈએ અને એમ કહી દઈએ. તો એક્સ બાય એમ છે, એક્સ બાય એમને આપણે કહીશું એડઝોર્પ્શન. તો જે એડઝોર્પ્શન થાય છે આપણે અત્યાર સુધી કોન્સ્ટન્ટ ટેમ્પરેચર પર ભણ્યા હતા, પણ જો આપણે ટેમ્પરેચર વેરી કરીએ, ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે, ટેમ્પરેચર આપણે વેરી કરીએ, ચેન્જ કરીએ અને કોન્સ્ટન્ટ રાખીએ પ્રેશર, અને જો પ્રેશર કોન્સ્ટન્ટ રાખવામાં આવે તો શું રિલેશન મળે છે આપણે એ જોવાનું છે. તો એને એક ગ્રાફથી સમજીએ, અને આ ગ્રાફ ફિઝિકલ એડઝોર્પ્શન અને કેમિકલ એડઝોર્પ્શન બંને માટે અલગ અલગ છે. તો ગ્રાફથી સમજવાનો ટ્રાય કરીએ શું છે. તો અહીંયા આપણી પાસે છે એક્સ બાય એમ. એક્સ બાય એમને આપણે કહીએ છીએ એડઝોર્પ્શન, અધિશોષણ, અને અહીંયા આપણી પાસે છે ટી એટલે કે ટેમ્પરેચર. તો એક્સ બાય એમ વર્સિસ ટેમ્પરેચરનો ગ્રાફ ડ્રો કરીએ, અને આ ગ્રાફ છે ફિઝિકલ એડઝોર્પ્શન માટે. ફિઝિકલ એડઝોર્પ્શન ગુજરાતીમાં કહીએ ભૌતિક અધિશોષણ. ગ્રાફ કેવો જોવા મળે, તો ગ્રાફ કંઈક આ ટાઈપનો છે. ઓકે, તો આવો ગ્રાફ કેમ જોવા મળ્યો, જે અહીંયા પી કોન્સ્ટન્ટ છે. તો એક્સ બાય એમ વર્સિસ ટેમ્પરેચર એટલે એડઝોર્પ્શન વર્સિસ ટેમ્પરેચરનો ગ્રાફ ડ્રો કર્યો પ્રેશર કોન્સ્ટન્ટ રાખીને, તો ગ્રાફ ડિક્લાઇન પોઝિશનમાં જોવા મળ્યો. વોટ ડઝ ઇટ મીન, આનો મતલબ શું થાય. અને આપણે અહીંયા વાત કરીશું ફિઝિકલ એડઝોર્પ્શનની, ભૌતિક અધિશોષણની. ઓકે, તો એનો મિનિંગ એવો થાય કે જેમ જેમ ટેમ્પરેચર વધારવામાં આવે, જેમ જેમ ટેમ્પરેચર વધે છે એમ એડઝોર્પ્શન ઓછું થાય છે. જો
એડઝોર્પ્શન ઓછું થયું. તો જેમ જેમ લેફ્ટ ટુ રાઈટ જઈએ છે એમ ટેમ્પરેચર વધવાનું. ટેમ્પરેચર વધે છે એડઝોર્પ્શન વાળો ગ્રાફ નીચે આવ્યો. મતલબ કે ફિઝિકલ એડઝોર્પ્શનના કેસમાં ટેમ્પરેચર ઓછું હોય તો એડઝોર્પ્શન વધારે હોય, પણ ટેમ્પરેચર વધારવામાં આવે તો એડઝોર્પ્શન ઓછું થાય છે. તો ફિઝિકલ એડઝોર્પ્શનના કેસમાં વધારે ટેમ્પરેચર આપવું હિતાવહ નથી. મતલબ કે વધારે ટેમ્પરેચર આપવાથી એડઝોર્પ્શન ઓછું થાય છે. હવે આ જ ગ્રાફ કેમિકલ એડઝોર્પ્શન માટે જોઈએ તો અહીંયા x/m છે એટલે કે એડઝોર્પ્શન છે, અહીંયા T છે ટેમ્પરેચર. આપણે વાત કરી રહ્યા છીએ કેમિકલ એડઝોર્પ્શન માટે. કેમિકલ એડઝોર્પ્શન, જેને આપણે ગુજરાતીમાં કહીએ રાસાયણિક અધિશોષણ. તો એનો ગ્રાફ આપણને કેવો મળશે? તેનો ગ્રાફ કંઈક આ ટાઈપનો મળે છે, જ્યાં P છે કોન્સ્ટન્ટ. તો બંને ગ્રાફમાં ડિફરન્સ છે. ફિઝિકલ એડઝોર્પ્શનનો ગ્રાફ જુઓ ડિક્લાઇન પોઝિશનમાં છે, કેમિકલ એડઝોર્પ્શનનો ગ્રાફ જુઓ બેલ શેપ છે. ઓકે, હવે આવો ગ્રાફ કેમ જોવા મળ્યો? બીકોઝ આપણને ખબર છે કે કેમિકલ એડઝોર્પ્શનમાં વધારે ટેમ્પરેચર આપવાથી આપણને ફાયદો થાય છે. તો ઇનિશિયલી જ્યારે ટેમ્પરેચર આપણે વધારે આપીએ છીએ તો કેમિકલ એડઝોર્પ્શનમાં બીકોઝ કેમિકલ બોન્ડ બનાવવાના છે, કેમિકલ રિએક્શન કરવાના છે, અને કેમિકલ રિએક્શન કરવા માટે ટેમ્પરેચર જેટલું વધારે હોય એટલી એક્ટિવિટી વધે. ટેમ્પરેચર વધારવાથી ફાયદો થાય. તો ઇનિશિયલી જો જેમ જેમ ટેમ્પરેચર વધે છે એમ એડઝોર્પ્શન વધતું રહે છે, વધે છે. તો જેમ જેમ ટેમ્પરેચર વધ્યું એમ એડઝોર્પ્શન વધ્યું. પણ એ ટેમ્પરેચર વધવાની પણ એક લિમિટ હોય. જ્યારે મેક્ઝિમમ ટેમ્પરેચર વધાર્યું, આપણે હાઈએસ્ટ ટેમ્પરેચર વધ્યું, પછી એડઝોર્પ્શન વધ્યું નથી, પછી એડઝોર્પ્શન થોડા ટાઈમ માટે કેવું બની ગયું? કોન્સ્ટન્ટ. પણ પછી જો હજુ પણ ટેમ્પરેચર વધારવામાં આવે, હજુ પણ ટેમ્પરેચરની લિમિટ કરતાં પણ ટેમ્પરેચર વધારવામાં આવે તો પાછું એડઝોર્પ્શન ડિક્રીઝ થયું છે. તો બંનેમાં ડિફરન્સ છે. અહીંયા તો ક્લિયરલી મેન્શન કરેલું જ છે, ગ્રાફ પરથી આપણને ખબર પડે છે કે ફિઝિકલ એડઝોર્પ્શનમાં તો ટેમ્પરેચર ઓછું જ જોઈએ છે. જો એમાં ટેમ્પરેચર સહેજ પણ વધારવામાં આવે તો એમાં એડઝોર્પ્શન ઓછું જ થાય છે. પણ કેમિકલ એડઝોર્પ્શનના ગ્રાફ પરથી આપણને એટલો આઈડિયા આવે કે જો કેમિકલ એડઝોર્પ્શનમાં ટેમ્પરેચર અમુક હદ સુધી વધારવામાં આવે તો એ ફાયદાકારક છે. મતલબ કે અમુક ટેમ્પરેચર વધારવાથી એડઝોર્પ્શન વધે છે. પણ અમુક થ્રેશોલ્ડ લિમિટ આવ્યા પછી જો ટેમ્પરેચર વધારવામાં આવે તો એડઝોર્પ્શન ઓછું થાય છે. તો આવા જો ગ્રાફ એક્ઝામમાં આપ્યા હોય તો સમજી જજો ફિઝિકલ એડઝોર્પ્શન ને કેમિકલ એડઝોર્પ્શન કોને કહેવાય. ફિઝિકલ એડઝોર્પ્શનમાં ઓછું ટેમ્પરેચર વધારે ફાયદાકારક છે. કેમિકલ ટેમ્પરેચર વધારવાથી ફાયદાકારક તો છે પણ એક લિમિટ સુધી. જો વધારે પડતું ટેમ્પરેચર આપવામાં આવે તો એ કેસમાં પણ એડઝોર્પ્શન ઓછું થાય છે. તો આ થયો મેઇન ડિફરન્સ કેમિકલ અને ફિઝિકલ એડઝોર્પ્શન વચ્ચેનો. તો ગ્રાફ પરથી આપણને આઈડિયા આવશે. એને કહેવાય એડઝોર્પ્શન આઇસોબાર. આઇસોબાર કેમ કહેવાય? બીકોઝ બાર મતલબ પ્રેશર. તો અહીંયા પ્રેશર કેવું રાખે છે? કોન્સ્ટન્ટ. તો એડઝોર્પ્શન વચ્ચે પ્રેશર કોન્સ્ટન્ટ રાખે છે તો એને કહેવાય એડઝોર્પ્શન આઇસોબાર. આપણી ટેક્સ્ટબુકમાં જે છે બોર્ડની એક્ઝામની અંદર એમાં આઇસોથમ છે. તો આપણે ભણ્યા હતા બોર્ડમાં આઇસોથમ મતલબ ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રાખતા હતા. આ છે આઇસોબાર, આમાં પ્રેશર કોન્સ્ટન્ટ રાખે છે. તો જો પ્રેશર કોન્સ્ટન્ટ રાખીને ટેમ્પરેચર ચેન્જ કરવામાં આવે તો એડઝોર્પ્શનમાં શું ડિફરન્સ આવે છે જે આપણે આ ગ્રાફ પરથી સમજી શકીએ. ઓકે, નેક્સ્ટ આપણો ટોપિક છે લેંગમ્યુર એડઝોર્પ્શન. નેક્સ્ટ ટોપિક છે લેંગમ્યુર એડઝોર્પ્શન. આપણે જે એડઝોર્પ્શન આઇસોથમ છે બોર્ડનો ટોપિક, એના માટે બે ટોપિક છે. એક ફ્રુનલીચ જે બોર્ડમાં ભણીએ છીએ, લેંગમ્યુર જે બોર્ડમાં નથી. લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથમ આપણે નીટ માટે ભણવાનું છે. તો ટોપિક છે લેંગમ્યુર એડઝોર્પ્શન. તો જે ફ્રુનલીચ વાળો ટોપિક હતો, ફ્રુનલીચ એડઝોર્પ્શન આઇસોથમ, જે આપણે બોર્ડમાં ભણ્યા હતા, ફ્રુનલીચ એડઝોર્પ્શન આઇસોથમ. તો ફ્રુનલીચ નામના સાયન્ટિસ્ટે જે આઇસોથમ આપ્યો હતો એના કરતાં લેંગમ્યુર નામના સાયન્ટિસ્ટે જે એડઝોર્પ્શન આઇસોથમ આપ્યો એ કેમ બેટર છે? લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથમ ડિફાઇન કરવાની જરૂરી કેમ પડી? તો એ ડિસ્કસ કરીએ કે કેમ લેંગમ્યુર વધારે સારું છે. ઓકે, તો એનું ફર્સ્ટ રીઝન કે કેમ લેંગમ્યુર બેટર છે. તો એનું ફર્સ્ટ રીઝન લેંગમ્યુર બેટર હોવાનું કારણ તો જે પણ એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ મળ્યા છે, એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ્સ
એ બધા જ એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ જે છે એ લેંગમિયરના ગ્રાફ સાથે, લેંગમિયરની ફોર્મ્યુલા સાથે વધારે સેટ થાય છે. તો એક્સપેરિમેન્ટલ જે ડેટા છે એ એક્સપેરિમેન્ટલ ડેટા એટલે પ્રાયોગિક જે પરિણામો છે, પ્રાયોગિક પરિણામો લેંગમિયર અધિશોષણ સાથે વધારે મેળ ખાય છે, વધારે સેટ થાય છે, એટલા માટે આ બેટર છે. બીજું રીઝન કેમ લેંગમિયર બેટર છે, કારણ કે આ જે લેંગમિયર છે એ અપ્લાઇડ થાય છે ફોર અ વાઇડ રેન્જ ઓફ પ્રેશર, ફોર અ વાઇડ રેન્જ ઓફ પ્રેશર. તો પ્રેશરની બધી બહુ વેલ્યુ માટે લેંગમિયર એપ્લિકેબલ છે. જ્યારે ફ્રુનલીચમાં એક લિમિટેશન હતી. ફ્રુનલીચ આઇસોથર્મ છે ફક્ત અમુક જ લિમિટ પ્રેશરની હતી, એના માટે જ એપ્લિકેબલ હતી. તો પ્રેશર સીમિત હતું એ કેસમાં. જ્યારે આ કેસમાં પ્રેશરની જે રેન્જ છે એ વધારે વાઇડ છે. ગુજરાતીમાં કહીએ તો લેંગમિયર અધિશોષણ જે છે એ દબાણના ઘણા બધા યુનિટ માટે, મતલબ કે દબાણની ઘણી બધી રેન્જ માટે, મતલબ કે દબાણની ઘણી બધી સીમિત, મતલબ દબાણના અમુક મૂલ્ય માટે સીમિત નથી, દબાણના ઘણા બધા મૂલ્યો માટે એ એપ્લિકેબલ છે. ઓકે, થર્ડ પોઈન્ટ છે ફ્રુનલીચ જે છે એ એકચ્યુઅલી સ્પેશિયલ કેસ છે લેંગમિયરનો. તો ફ્રુનલીચ એ એક સ્પેશિયલ કેસ છે, મતલબ કે લેંગમિયરમાંથી જ ફ્રુનલીચ ઓબ્ટેન કરેલું છે. તો સ્પેશિયલ કેસ ફ્રુનલીચ છે લેંગમિયરનો. આ બધા રીઝનના લીધે લેંગમિયર આઇસોથર્મ ડિફાઇન કરવું વધારે બેટર છે. હવે લેંગમિયર આઇસોથર્મની ફોર્મ્યુલા શું છે? તો નીટ માટે ફોર્મ્યુલા ડિરાઈવ કરવાની જરૂર નથી, ખાલી ફોર્મ્યુલા આપણે યાદ રાખીશું, કારણ કે નીટમાં તો ફોર્મ્યુલા ખાલી કામની છે. કેવી રીતે ડિરાઈવ કરી નીટમાં પૂછાતી નથી. તો ફોર્મ્યુલા છે x/m. x/m એટલે આપણે એને કહીએ છીએ એડઝોર્પ્શન ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ p અપન 1 પ્લસ b ઇન્ટુ p. તો ફોર્મ્યુલા યાદ રાખીશું આપણે. તો ફોર્મ્યુલા છે x/m. x/m ને આપણે શું કહીએ છીએ? એડઝોર્પ્શન. અને p શું છે અહીંયા? પ્રેશર. અને જે નવા બે કોન્સ્ટન્ટ આવ્યા જે આપણે અત્યાર સુધી ખબર નથી એ છે a ને b. તો a ને b છે કોન્સ્ટન્ટ, અચળ. તો આ ફોર્મ્યુલા યાદ રાખીશું આપણે લેંગમિયરની ફોર્મ્યુલા. તો x/m ઇઝ ઇક્વલ ટુ a ઇન્ટુ p અપન 1 પ્લસ b ઇન્ટુ p. જ્યાં p પ્રેશર છે, x/m એડઝોર્પ્શન છે અને a ને b કોન્સ્ટન્ટ છે. ઓકે, હવે લેંગમિયરની ફોર્મ્યુલા સાચી છે કે નહીં એ કેમની ખબર પડે? તો એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ કર્યા હોય, એક્સપેરિમેન્ટલ રિઝલ્ટ કર્યા પછી એનો ગ્રાફ ડ્રો કર્યો હોય અને એનો ગ્રાફ જો સ્ટ્રેટ લાઈન આવે તો આપણે કન્ફર્મ કરી શકાય કે લેંગમિયર સાચું છે. ઓકે, હવે આ ફોર્મ્યુલાને આપણે રેસિપ્રોકલ ફોર્મમાં લખીએ. રેસિપ્રોકલ મતલબ ઉલટાવી દઈએ. તો x/m ના બદલે m/x થઈ ગયું અહીંયા આગળ. 1 પ્લસ bp ઉપર લઈ જઈએ તો 1 પ્લસ b ઇન્ટુ p અપન a ઇન્ટુ p. ઓકે, હવે અલગ અલગ લખીએ ને તો m/x ઇઝ ઇક્વલ ટુ 1 અપન ap પ્લસ bp અપન ap. પછી pp ગયા, વધ્યું શું? b અપન a વધ્યો. તો ફોર્મ્યુલા બની ગઈ કયા ટાઈપની? m/x ઇઝ ઇક્વલ ટુ 1 અપન ap પ્લસ b અપન a. ઓકે, હવે આ ઇક્વેશન કંઈક સ્ટ્રેટ લાઈન જેવું બની ગયું. y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c જેવું બની ગયું. અને y ઇઝ ઇક્વલ ટુ mx પ્લસ c કોની ફોર્મ્યુલા છે? સ્ટ્રેટ લાઈનની ફોર્મ્યુલા છે. તો આપણે ગ્રાફ કોની વચ્ચે ડ્રો કરીએ? x વર્સિસ y વચ્ચે ડ્રો કરીએ છીએ. તો અહીંયા x કોણ છે? 1 અપન p. y કોણ છે? m/x. તો જો ગ્રાફ ડ્રો કરીએ આપણે તો y પર લઈશું આપણે m/x લઈશું અને x અક્ષિસ પર શું લઈશું? x અક્ષિસ પર 1 અપન p. તો m અપન x વર્સિસ 1 અપન p નો જો ગ્રાફ ડ્રો કરીએ આપણને તો આપણને સ્ટ્રેટ લાઈન મળવો જોઈએ. તો આપણને સ્ટ્રેટ લાઈન મળે છે. અને અહીંયા m એટલે શું હોય? સ્લોપ. તો સ્લોપ કેટલો મળે છે આપણને? તો સ્લોપ મળે છે 1 અપન a જેટલો. તો અહીંયા આપણને સ્લોપ મળ્યો, સ્લોપ 1 અપન a જેટલો. અને ઇન્ટરસેક્ટ કેટલો મળે છે? ઇન્ટરસેક્ટ એટલે શું? c. તો ઇન્ટરસેક્ટ એટલે ઇન્ટરસેક્ટ કેટલો મળે છે? તો b અપન a જેટલો.
તો આ ગ્રાફ આપણને સ્ટ્રેટ લાઇન મળે છે m/x વર્સિસ 1/p. સ્ટ્રેટ લાઇનમાં સ્લોપ છે 1/a જેટલો અને ઇન્ટરસેક્ટ મળે છે આપણને. ઇન્ટરસેક્ટ એટલે આંતરછેદ અને સ્લોપ એટલે ઢાળ. તો ઢાળનું મૂલ્ય છે 1/a અને આંતરછેદનું મૂલ્ય છે b/a. તો આ ગ્રાફ સ્ટ્રેટ લાઇન મળે છે જે ઇન્ડિકેટ કરે છે કે લેંગમ્યુર એડઝોર્પ્શન આઇસોથર્મ જે છે એ બધા બહુ પ્રેશર રેન્જ માટે એપ્લિકેબલ છે. તો આ થઈ લેંગમ્યુર ફોર્મ્યુલા યાદ રાખજો. ફોર્મ્યુલા પરથી ક્વેશ્ચન પૂછાય છે. ફોર્મ્યુલા કેવી રીતે ડિરાઈવ કરવાની છે કામની હતી, તો ખાલી આ યાદ રાખજો ફોર્મ્યુલા. ઓકે, હવે આપણે એક ન્યુમેરિકલ ટ્રાય કરીએ એડઝોર્પ્શનનું. હવે તમને ક્વેશ્ચન થાય કે આ ચેપ્ટરમાં ન્યુમેરિકલ કેમ ન આવ્યો? તો આ ચેપ્ટરમાં પણ ન્યુમેરિકલ છે. કેવા ન્યુમેરિકલ પૂછાય છે એડઝોર્પ્શન પરથી એક ટ્રાય કરીએ. ચલો, તો નેક્સ્ટ ટોપિક આપણે ટ્રાય કરીશું ન્યુમેરિકલ. ઓકે, તો એડઝોર્પ્શનના ન્યુમેરિકલ બેઝડ ઓન એડઝોર્પ્શનના કેવા રીતે ન્યુમેરિકલ પૂછાય છે એની વાત કરીએ. ઓકે, તો પહેલું ક્વેશ્ચન શું છે? તો આપણને 50 ml 1 મોલર ઓક્ઝાલિક એસિડ આપેલું છે. 50 ml 1 મોલર ઓક્ઝાલિક એસિડનું મોલિક્યુલર માસ છે 126, જે આપણને આપી દીધેલું છે. ઓકે, એને 0.5 ગ્રામ ઓફ ચારકોલ સાથે શેક કરવામાં આવે છે. તો અંદર એડ કર્યું 0.5 ગ્રામ ઓફ ચારકોલ. ઓકે, શેક કર્યા પછી આપણને ફાઇનલ જે કન્સન્ટ્રેશન મળે છે એ મળે છે 0.5 મોલર ઓક્ઝાલિક એસિડ. 0.5 મોલર મળે છે. તો આપણને કહ્યું છે કેલ્ક્યુલેટ ધ અમાઉન્ટ ઓફ ઓક્ઝાલિક એસિડ એડઝોર્બ પર ગ્રામ ઓફ ચારકોલ. તો આપણને ક્વેશ્ચન પૂછ્યો છે કે ઓક્ઝાલિક એસિડ કેટલું એડઝોર્બ થયું હશે પર ગ્રામ ઓફ ચારકોલ. આવો ક્વેશ્ચન પૂછેલો છે. ઓકે, તો પહેલું આપણે કેલ્ક્યુલેટ કરીશું કન્સન્ટ્રેશન. તો કન્સન્ટ્રેશન કેલ્ક્યુલેટ કરીએ તો આપણને અહીંયા 1 મોલર આપેલું છે. 1 મોલર ઓક્ઝાલિક એસિડ આપેલું છે. તો 1 મોલર નો થાય મતલબ કે 1 મોલ ઓક્ઝાલિક એસિડ, ઓઇલ લખ્યું છે મતલબ ઓક્ઝાલિક એસિડ. 1 મોલ ઓફ ઓક્ઝાલિક એસિડ પર 1000 ml ઓફ સોલ્યુશન, એનો મતલબ એવો થાય 1 મોલ પર 1000 ml. 1 મોલનો મતલબ શું થાય? એના મોલિક્યુલર માસ જેટલું વેટ હશે. એનું મોલિક્યુલર માસ કેટલું છે? તો 126 ગ્રામ ઓક્ઝાલિક એસિડ 1000 ml સોલ્યુશનમાં હશે. પણ આપણી પાસે સોલ્યુશન કેટલા ml નું છે? તો 50 ml નું છે. તો 1000 ml 126 ગ્રામ હોય તો 50 ml કેટલા ગ્રામ હશે? ઓકે, તો 126 into 50 ડિવાઇડેડ બાય 1000 કરીએ તો આપણને મળે છે 6.6 ગ્રામ. તો આ કન્સન્ટ્રેશન ક્યારનું હતું? ઇનિશિયલી, જ્યારે એડઝોર્પ્શન નહોતું થયું ત્યારે. તો ઇનિશિયલ કન્સન્ટ્રેશન આટલું હતું. હવે એડઝોર્પ્શન થયા પછીનું કન્સન્ટ્રેશન કેટલું છે? તો આફ્ટર એડઝોર્પ્શન કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરીએ. આફ્ટર એડઝોર્પ્શન, અધિશોષણ થયા પછી કન્સન્ટ્રેશન કેટલું મળે છે? તો કેટલું થઈ ગયું હતું કન્સન્ટ્રેશન? 0.5 મોલર. તો 0.5 મોલર કન્સન્ટ્રેશન ફાઇન્ડ આઉટ કરીએ તો હમણાં જેવું જ કે 0.5 મોલર છે. તો એનો મતલબ શું થાય કે 1000 ml 0.5 મોલ ઓક્ઝાલિક એસિડ 1000 ml માં પ્રેઝન્ટ હશે. 0.5 મોલ એટલે એનો મોલિક્યુલર વેઇટ હાફ થઈ જાય, એ 63 ગ્રામ પ્રેઝન્ટ રહેશે અહીંયા ઓક્ઝાલિક એસિડ 1000 ml માં. તો 1000 ml માં 63 ગ્રામ હોય તો આપણી પાસે કેટલા ml છે? 50 ml. તો 50 ml માં કેટલા ગ્રામ હશે? તો 50 into 63 ડિવાઇડેડ બાય 1000 કરીએ તો આપણને આન્સર મળશે 3.15 ગ્રામ. તો એડઝોર્પ્શન થયા પછી કન્સન્ટ્રેશન કેટલું વધ્યું? આટલું વધ્યું. તો હવે એડઝોર્પ્શન કેટલું થયું હશે? તો ટ્રાય કરીએ એડઝોર્પ્શન કેટલું થયું હશે. ઓકે, તો કેલ્ક્યુલેશન ઓફ અમાઉન્ટ ઓફ એડઝોર્બ પર ગ્રામ. ઓકે,
તો એડઝોર્બ કેટલું થયું? એડઝોર્બ કેટલું થયું? તો એડઝોર્બ કેટલું થયું 0.5 ગ્રામ ચારકોલથી? તો એડઝોર્બ થયું 3.15 ગ્રામ. 3.15 ગ્રામ થયું ને? તો એડઝોર્બ થયું 3.15 ગ્રામ. કેટલા ગ્રામ ચારકોલ માટે? તો 0.5 ગ્રામ ચારકોલ માટે પર 0.5 ગ્રામ ઓફ ચારકોલ. આટલું એડઝોર્બ થયું. ઓકે, 3.15 ગ્રામ એડઝોર્બ થયું છે. ઓકે, હવે આપણને પૂછ્યું છે પર ગ્રામ ઓફ ચારકોલ. તો 0.5 ગ્રામ માટે આટલું હોય તો પર ગ્રામ માટે કેટલું હશે? તો એને કદાચ ડબલ, તો 6.30 ગ્રામ પર 6.30 ગ્રામ એડઝોર્બ થયું હશે પર ગ્રામ ઓફ ચારકોલ. પર ગ્રામ ઓફ ચારકોલ. તો આટલું એડઝોર્બ થયું હશે. અથવા જો આટલું 3.15 ડાયરેક્ટલી ના મળી શકતું હોય તો તમારે શું કરવાનું? 6.6 ટોટલ હતું ઇનિશિયલી, એમાંથી એડઝોર્બ થયું 3.15. તો રહ્યું કેટલું? તો 6.6 માઇનસ 3.15, તો એટલું એડઝોર્બ થયેલું રહ્યું હશે. તો એ પર 0.5 ગ્રામ ઓફ ચારકોલ, તો પર ગ્રામ ઓફ ચારકોલ કેટલું, એ રીતે પણ મળે. તો આ મળી ગયો આપણો ફાઇનલ આન્સર. 6.30 ગ્રામ એડઝોર્બ થયું પર ગ્રામ ઓફ ચારકોલ. તો આ રીતે પણ એડઝોર્પ્શનનો ન્યુમેરિકલ આપણે ટ્રાય કરી શકીએ.